વડોદરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રથમ રાઉન્ડના પરિણામો જાહેર થતાં જ ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 4, 7, 10 અને 13માં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે। ખાસ કરીને વોર્ડ 13માં વર્ષો બાદ ભાજપની પેનલ વિજેતા બનતા ઐતિહાસિક પલટવાર જોવા મળ્યો છે। જો કે વોર્ડ નંબર 1માં મોટો અપસેટ સર્જાયો છે, જ્યાં અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે જીત મેળવી ભાજપ કોંગ્રેસના ગણિત બગાડ્યા છે। વોર્ડ 16માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની સમાન વહેંચણી થઈ છે। વિજયી બનેલા ભાજપના ઉમેદવારોએ જીત બાદ તરત જ જનસેવાનો સંકલ્પ લીધો હતો અને વડોદરાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। આપણી પાસે સંકલ્પ છે। હું વડોદરા મહાનગરના વોર્ડ નંબર નગર સેવક તરીકે નાગરિક કર્તવ્ય બંધારણ નિયમોને અનુસરી અને હું પંડિત દીનદયાળજીના એકાત્મ માનવ દર્શનમાં વિશ્વાસ ધરાવું છું। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ અને ભારતીય સંસ્કૃતિની વિચારધારા અને વિરાસતનું મને ગૌરવ છે અને તેમના વિકસિત ભારત સાથે વિકસિત વડોદરા સ્વપ્નને સાકાર કરવા હું મન કર્મ વચનથી સદાય તત્પર રહીશ।